હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ખાંડ ગોળ કે સાકર વગર આપણે બનાવીશું મસ્ત હેલ્ધી એવા વોલનટ્સ બાર બનાવીશું. તો વોલનટ્સ બાર બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે એક મોટું પેકેટ વોલનટ્સનું. એના પછી અહીંયા ટોપરું લીધેલું છે જે એકદમ ઝીણું આવે તે, અને મીઠાશ માટે અહીંયા આપણે લઈશું ખજૂર, અને ફ્લેવર માટે અહીંયા ઇલાયચી પાવડર લીધેલો છે. ફક્ત 4 થી 5 જ વસ્તુ આમાં યુઝ થશે. ઘી પણ આપણે આમાં નાખવાના છીએ. તો સૌથી પહેલા આપણે વોલનટ્સ લીધેલા છે, મતલબ અખરોટ, તેને આપણે ક્રશ કરી લઈશું. તો અહીંયા મોટું મિક્સરનું જાર ભરીને આપણે વોલનટ્સને ક્રશ કરીશું. જેટલા બાર બનાવવા હોય એ હિસાબથી તમારે અખરોટ લેવાના. તો અહીંયા આખું મોટું કન્ટેનર ભરી લીધેલું, અડધાથી પોણું જેટલું પેકેટ આપણે યુઝ કરી લીધેલું. હવે આપણે આ અખરોટને અધકચરા જેવા પીસી લઈશું. એકદમ તમે બારીક ચૂરમું પણ બનાવી શકો, એકદમ ઝીણું પણ તમે ક્રશ કરી શકો. તો અહીંયા આપણે અખરોટને પીસીને રેડી કરી લીધેલા. હવે આપણે બાર બનાવવાના છીએ, તો તેના માટે આપણે એક કઢાઈમાં મૂકીશું ઘી. એક મોટી ચમચી ભરીને આપણે કઢાઈમાં ઘી એડ કરી દીધેલું. હવે ક્રશ કરેલો અખરોટનો પાવડર આપણે ગરમ ઘીમાં એડ કરી દઈશું. તો ઘણી વખત અખરોટ ઘરમાં હોય અને ખવાતા ન હોય, મતલબ આ અખરોટ ઝાઝા ટાઈમ પડ્યા રહીને તો ખોરા જેવા થઈ જતા હોય છે. તો આવી રીતના આપણે બાર બનાવીને ખાઈ શકીએ છીએ. હવે ઘીની સાથે અખરોટને સરસ રીતે શેકી લઈશું, જેનાથી ઘીનો ફ્લેવર પણ આ મિશ્રણમાં સરસ આવશે. તો 2 મિનિટ જેટલું આપણે શેકી લીધેલું. હવે આ સાઈડ આપણે મીઠાશ માટે જે ખજૂર નાખવાના છે તેને ક્રશ કરીને રેડી કરી લઈશું. તો તમને જેટલા મીઠા બાર બનાવવા હોય એ હિસાબથી તમારે ખજૂર નાખી દેવાનો. તો ખજૂરને ક્રશ કરી લીધેલો. બીજી સાઈડ આપણે ફ્લેમ બંધ જ કરી દીધી હતી, કેમ કે મિશ્રણ બળી ન જાય એટલા માટે. હવે ફરીથી ઇન્ડેક્સ ચાલુ કરીને આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું. વચ્ચે થોડું ઘી નાખીશું અને ક્રશ કરેલું આપણે ખજૂર નાખી દઈશું. ખજૂર નાખશો ને એટલે મસ્ત એવું બાઇન્ડિંગ પણ થશે. વચ્ચે આવી રીતના ઘીની સાથે થોડીક વાર ગરમ કરીશું ને એટલે ખજૂર આપણો સોફ્ટ થઈ જશે. તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે ફ્લેવર માટે ઇલાયચી પાવડર પણ આપણે એડ કરી દઈએ. તો આવી રીતના ફક્ત તમે અખરોટ અને ખજૂરથી પણ બાર બનાવી શકો. હવે થોડોક ફ્લેવર દેવો હોય ને તો તેમાં ટોપરાનો ભૂકો નાખી દેવાનો. મસ્ત એવો ટેસ્ટ આવશે. અગર પસંદ હોય તો નાખો, નહીં તો સ્કીપ પણ કરી શકો. તો આપણે તેમાં 1 બાઉલ ભરીને ટોપરાનો ભૂકો અત્યારે એડ કરી દઈશું. તો ટોટલ આપણે 2 બાઉલ જેટલું ટોપરાનું ભૂસું એડ કરી દઈશું, અને એકદમ ઝીણું એવું લીધેલું છે. તો તમને ટોપરાનું ભૂસું પસંદ હોય તો નાખો, નહીંતર સ્કીપ પણ કરી શકો, પણ સરસ ટેસ્ટ આવશે. જરૂરથી એડ કરજો. તો 2 બાઉલ જેટલું આપણે ટોપરાનું ભૂસું નાખીને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દીધેલું. હવે આપણે આ મિશ્રણ એક ટ્રેમાં આપણે ઢાળી દઈશું અને સરસ રીતે દબાવીને તેમની શીટ બનાવીને રેડી કરી લઈશું. જેવી રીતના બાર બનાવે એવી જ રીતના આપણે બનાવી લઈશું. તો થોડુંક આ મિશ્રણ તમને ડ્રાય લાગશે, પણ આપણે સરસ રીતે દબાવીશું ને તો સેટ થઈ જશે.
તો અહીંયા આપણે મિશ્રણને સરસ રીતે સેટ કરી લીધેલું, એકદમ મસ્ત એવી શીટ બનાવી લીધેલી. હવે આપણે આ શીટની ઉપર થોડોક સ્ટ્રોબેરીનું સિરપ નાખીશું. ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવું, નહીતર આ સિરપ નાખવાની જરૂર પણ નથી. તો ઓલરેડી મારી પાસે ઘણા ટાઈમથી પડ્યું હતું તો યુઝ પણ નહોતું થયું, તો આપણે આવી રીતના થોડું અલગ એવું ટેસ્ટ પણ સરસ આવશે ખટમીઠા જેવો. તો આ સિરપ નાખીને સરસ રીતે ફેલાવી લઈએ. તો સ્ટ્રોબેરીનું સિરપ આપણે નાખીને સરસ રીતે ફેલાવી લીધેલું. હવે તેના બાર બનાવીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે વોલનટ્સ બાર બનાવીને રેડી કરી લીધેલા, જે તમે એક વખત બનાવીને 1 મહિના સુધી ખાઈ શકશો. તો તમને આવી રીતના એકદમ હેલ્ધી અને નવી રેસીપી બનાવી શકશો, જે નાના બાળકોથી લઈને મોટાને બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.